નાસિરનગરમાં ડિમોલિશન બાદ સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ધરણા દરમિયાન 60 વર્ષીય શહેનાઝ નામની વૃદ્ધા અચાનક બેભાન થઈ જતા અફરાતફરી મચી ગઈ. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકો મુજબ શહેનાઝબેન છેલ્લા 40 વર્ષથી નાસિરનગરમાં વસવાટ કરતા હતા અને તાજેતરના ડિમોલિશન બાદ તેઓ બેઘર બન્યા, જેને કારણે તેમની તબિયત પર અસર પડ્યા હોવાનું જણાવાયું છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો. વહીવટીતંત્રની કામગીરી સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. लोगों ने सब करे हैं, हाँ हमारा नुकसान भी हुआ है, हमारा पूरा डॉक्यूमेंट भी दबा। आज मेरी मम्मी टेंशन पे टेंशन ले रही है, वो हार्ट की मरीज है, उसको दिमाग का भी प्रॉब्लम है। डॉक्टर ने टेंशन लेने का ना बोला, आज यहाँ पर टेंशन लेकर उसने जो बोली है उस समय मम्मी की तबीयत 40 साल की हो गई, मेरा जन्म यहीं पर हुआ है।